અમદાવાદ શહેરમાં આજે એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. એક મહિલા અને 7 પુરુષ સહિત નવા 8 દર્દી સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ છે. તેઓ હાલ હોમ આઇસોલેટ છે. જિલ્લા પોલીસ વડાની તબિયત હાલ સ્વસ્થ છે. સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઇલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા છે. આ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાના કારણે 39 મોત થયા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. કુલ 330 કેસ નોંધાયા છે, જેમાં 241 જેટલા કેસો હાલ એક્ટિવ છે. 88 જેટલા લોકો હાલ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. અમદાવાદમાં એસપી રિંગ રોડ પર જેનેવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ ડીઓ કચેરીને જાણ કરી હતી. આ અંગે અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલને ધમકી મળતા સ્કૂલે પોલીસને અને ડીઓ કચેરીને જાણ કરી છે. સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલને સપોર્ટ કરવા પોલીસને જાણ કરાઈ છે. સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિને ન આવવા દેવા પણ જણાવ્યું છે. ઝોન 7 ડીસીપી શિવમ બરવાએ જણાવ્યું હતું કે સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઈમેલ કરનારની તપાસ કરવામાં આવી રહી છે. ઈમેલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. શાળાને જે ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરાઈ છે. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સના યુસુફની તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ હત્યા ઇસ્લામાબાદના G13 વિસ્તારમાં થઈ હતી. ગોળીબાર કર્યા પછી હુમલાખોરો ભાગી ગયા હતા. 17 વર્ષની સના યુસુફ મૂળ ચિત્રાલની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. સના ખાસ કરીને ચિત્રાલની સંસ્કૃતિ, મહિલા અધિકારો, શિક્ષણ જાગૃતિ અને કોમેડીથી ભરેલી રીલ્સ માટે જાણીતી હતી. સનાના ટિકટોક પર 7.25 લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 5 લાખ ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સનાના જન્મદિવસ પર એક વ્યક્તિ સંબંધી તરીકે તેના ઘરમાં ઘૂસી ગઈ. પોલીસનું કહેવું છે કે આરોપીએ પહેલા ઘરની બહાર સના સાથે થોડી વાત કરી અને પછી ઘરની અંદર આવીને ગોળીબાર કર્યો. રાજકોટ મનપા દ્વારા 3000થી વધુ જર્જરિત મકાનો અને આવાસોને નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. આરએમસી દ્વારા સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા ભયગ્રસ્ત બાંધકામોના માલિકોને નોટિસ આપીને તેમને જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામને મજબૂત કરવા માટે અનુરોધ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે જરૂર પડીએ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. મનપા દ્વારા શહેરના 3 ઝોનમાં સર્વે કરીને ભયગ્રસ્ત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ કુલ 3016થી વધુ મકાનોને નોટિસ અપાઈ છે, જેમાં સરકારી ક્વાર્ટર પણ સામેલ છે. આ નોટિસોમાં લલુડી વોકડીના આશરે 700 મકાનો અને ગોકુલધામ સહિતના આવાસના ક્વાર્ટર પણ સામેલ છે. ભરૂચ શહેરમાં આરએમબી વિભાગે કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર દબાણ હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરી છે. રોડના સેન્ટરથી 22 મીટર સુધીના વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ભરૂચના એસડીએમ મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી અને સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ પાણમિયા હાજર રહ્યા હતા. જાહેર માર્ગો પર લોકોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાનું આયોજન આરએમબી વિભાગે કર્યું છે. સ્થળ પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સુરક્ષા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના વાવૈયા ગામમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સોમેશ્વર મંદિરની બાજુમાં આવેલા ખેતરમાંથી ગાંજાના 46 છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજીએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ખેતરમાંથી 1 ફૂટથી 9 ફૂટ સુધીની ઊંચાઈના ગાંજાના છોડ મળ્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 34.200 કિલોગ્રામ છે, જેની બજાર કિંમત 3,42,000 રૂપિયા આંકવામાં આવી રહી છે. ગુજરાત સરકાર અને સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર રાજ્યને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત થયું છે. પાંડેસરાના શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારીને અચાનક ઝાડા ઉલટી થયા હતા. બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીની સારવાર મળે તે પહેલા જ તબીબોએ મૃત જાહેર કરી હતી. બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક ઝાડા ઉલટી બાદ મોત નિપજતા પરિવારમાં શોક ફેલાયો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિલીપકુમાર યાદવ મૂળ બિહારના છે. છેલ્લા 8 વર્ષથી તેઓ શહેરમાં કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે.
વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર અને એક પુત્રી 20 દિવસ પહેલા જ વતનથી સુરત આવ્યા હતા. ગતરોજ દિલીપકુમાર યાદવની 6 વર્ષની પુત્રી અનુષ્કાને અચાનક ઝાડા ઉલટી થવાની ફરિયાદ થઈ હતી. સુરતના રાંદેર વિસ્તારમાં વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટના 15મા માળે ધાબા પર 21 વર્ષીય યુવક સોલાર પેનલ લગાવી રહ્યો હતો. તે દરમિયાન તેનું નીચે પટકાતા મોત થયું હતું. હાલ તો યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. રાંદેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરાખંડ અને સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં 21 વર્ષીય રોહિત કુમાર સર્વજીત યાદવ રહેતો હતો. પરિવારમાં માતા પિતા, એક ભાઈ અને 2 બહેન છે, જે વતન રહે છે. રોહિતે સુરતમાં છેલ્લા 5 વર્ષથી મિત્રો સાથે રહેતો હતો. આ સાથે જ કેપી ગ્રુપની સોલાર કંપનીમાં સોલાર લગાવવાનું કામ છેલ્લા 3 વર્ષથી કરતો હતો. પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલિર જેલમાંથી ઓછામાં ઓછા 216 જેટલા કેદી ભાગી ગયા છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર સોમવારે કરાચીમાં આવેલા ભૂકંપના આંચકા બાદ સાવચેતીના પગલા તરીકે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જીઓ ન્યૂઝ અનુસાર સૌથી વધુ કેદીઓ તકનો લાભ ઉઠાવીને મેઇન ગેટથી ભાગી ગયા હતા. આમાંથી લગભગ 80 કેદીને ફરીથી પકડવામાં આવ્યા છે, જ્યારે 135 કેદી હજુ ફરાર છે. સિંધના ગૃહમંત્રી જિયાઉલ હસન લાજરે મંગળવારે વહેલી સવારે આ વાતની પુષ્ટિ કરી. અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કેદીઓ દિવાલ તોડીને ભાગી ગયા હતા. વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે કોઈ દિવાલ તોડવામાં આવી નથી. ભાગદોડ દરમિયાન બધા કેદીઓ મેઇન ગેટથી ભાગી ગયા હતા. જામનગર તાલુકાના વિજરખી ગામના ખેડૂત દેવાયતભાઈ ખીમાણીયા સાથે રાજકોટના વેપારીએ છેતરપિંડી કરી છે. દેવાયતભાઈએ પોતાના ફેસબુક પેજ ઉપર ઘઉં વેચવાની જાહેરાત મૂકી હતી. રાજકોટ હિંમત ચૌહાણે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના માલિક હોવાનું જણાવી સંપર્ક કર્યો હતો. તારીખ 27/5/2025ના રોજ હિંમતભાઈ 2 અન્ય વ્યક્તિઓ સાથે આયસર લઈને આવ્યા હતા. તેમણે 372 મણ ઘઉં એક મણના 550 રૂપિયાના ભાવે ખરીદ્યા. કુલ 2,04,600 રૂપિયાનો ચેક આપ્યો. ખેડૂતે બેંકમાં ચેક જમા કરાવતા છેકછાકને કારણે તે પરત થયો હતો. વેપારીએ બીજો ચેક મોકલ્યો હતો, જે અપૂરતા બેલેન્સના કારણે બાઉન્સ થયો હતો. ત્યારબાદ વેપારીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.